નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2024 ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર કપાસ પકાવતા ખેડૂતો માટે ખુશીના મળ્યા સમાચાર। તો મિત્રો, વાયદા બજારમાં થતી હલચલ અને રૂખોળ બજારની સ્થિતિ સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે કપાસની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે। રૂની બજારો આજે સુધરી હોવાથી કડી બાજુ કપાસમાં મણે 5 થી 10નો સુધારો થયો હતો। તો સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી। તો મિત્રો, ખાસ કરીને ન્યુયોર્ક રૂ વાયદો એક સપ્તાહથી નીચી સપાટી સુધર્યો હોવાથી ભારતીય રૂની બજારમાં પણ સુધારાની ચાલ હતી। તો વર્તમાન સંજોગોમાં રૂની બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી, પરંતુ સામે લેવાલી પણ મર્યાદિત છે। તો રૂમાં નિકાસ વેપારો ફેબ્રુઆરીમાં સારા હોવાથી ભાવને ટેકો મળી રહ્યો છે। તો રૂના ભાવ આજે ગુજરાતમાં 250 વધ્યા હતા। કપાસિયા ખોળ વાયદામાં વેચવાલી પગલે ઘટાડો થયો હતો। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1240 થી 1500, અમરેલી 1000 થી 1516, સાવરકુંડલા 1401 થી 1548, જસદણ 1250 થી 1480, બોટાદ 1248 થી 1550 રૂપિયા, મહુવા 1140 થી 1372, ગોંડલ 1101 થી 1501, કાલાવાડ 1250 થી 1520, જામજોધપુર 1151 થી 1531, ભાવનગર 1150 થી 1478 રૂપિયા, જામનગર 1300 થી 1575, બાબરા 1280 થી 1570, જેતપુર 1080 થી 1511, વાંકાનેર 1100 થી 1470, મોરબી 1220 થી 1520 રૂપિયા,